અને હું છું તમારો મિત્ર ભરત। આજ આપણે જાણીશું કે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ કેવી રીતે થવું, જે ફોનની અંદરથી। એના માટે તમારે ફોનની અંદર યુટ્યુબ ચેનલમાં 50 સબસ્ક્રાઈબ હોવા જોઈએ ફરજિયાત, એના વગર લાઈવ ના થઈ શકાય। તો આવો હું તમને જણાવું અને ફોન દ્વારા બતાવું કે યુટ્યુબ ચેનલની અંદર લાઈવ ફ્રી ફાયર કેવી રીતે રમી શકાય। એના માટે 50 સબસ્ક્રાઈબ હોવા જરૂરી છે। સૌ પ્રથમ તમારે યુટ્યુબ એપ ઓપન કરી લેવાની। યુટ્યુબ એપ ઓપન કર્યા પછી તમારી ચેનલ ઉપર ચાલુ જવાનું અને ચેનલ ઉપર ચાલ્યા ગયા પછી પ્લસના આઇકન ઉપર દબાવી દેવાનું। જો હું દબાવું ત્યાં આગળ અહીંયા દબાવી દેવાનું। ત્યાં દબાવ્યા પછી જો લાઈવ આવી ગયું ને ત્યાં પછી શું કરવાનું કે તમારે નેક્સ્ટ નહીં કરવાનું તરત જ। એના પછી તમારે જે પેન્સિલનું બટન આવે છે ને ત્યાં ઉપર દબાવી દેવાનું। ત્યાં દબાવ્યા પછી શું કરવાનું કે તમારે ટાઇટલ લખી દેવાનું સૌ પ્રથમ। જો હું લખું એવી રીતે ફ્રી ફાયર મેક્સ સીધું બોલી દેવાનું જેથી ઉતાવળ થાય। પછી શું કરવાનું, પછી ઉપર ચાલી જવાનું। જો વિઝિબિલિટીમાં અનલિસ્ટ હોય તો પબ્લિક કરી દેવાનું। પબ્લિક કર્યા પછી ઓડિયન્સ આવે। ઓડિયન્સની અંદર જો બાળકો માટે બનાવતા હોય તો વાય ઇટ ઇઝ મીટ ફોર કિડ કરી દેવાનું ને મોટા માટે હોય તો નો ફોર ઇટ, જે આ વિડીયોની અંદર બતાવી રહ્યું છે તો આ જ રાખી દેવાનું। પછી એનાથી આગળ તમે જશો એટલે આ ટુ લાઈવ ટુગેધર એટલે બીજા યુટ્યુબરોને તમે બોલાવી શકો, જે તમારી સંગાત રમતા હોય ને એમને તો ચાલુ કરવાનું, નહીંતર રહેવા દેવાનું। અહીંયા ડિસ્ક્રિપ્શન્સ નાખી દેવાનું, જે તમારે તમારી રીતે નાખી દેવાનું, ગેમ વિશે નાખવાનું। પછી લોકેશન નાખી દેવાનું કે હું અહીંયા આગળથી ખેલું છું। પછી આ બહુ સમજવા જેવી વસ્તુ છે, સ્ક્રીન કાસ્ટ એ ચાલુ કર્યા સિવાય લાઈવ તમે થઈ જ ના શકો। આ નહીં ભૂલવાનું, ફરજિયાત ચાલુ કરી દેવાનું, જો મેં ચાલુ કર્યું એવી રીતે। પછી ગેમનું ટાઇટલ લખી દેવાનું, જે તમારે તમારા મુતાબિક લખી દેવાનું। જેમ કે સ્કોડ રમતા હોય તો 4ના સ્કોડનું બને ને એવી રીતે ટાઇટલ અહીંયા લખી દેવાનું। આવી રીતે કે 4 સ્કોડ આવી રીતે લખી દેવાનું। 4 સ્કોડ ઉપરથી દબાવીને બસ આવી રીતે લખી દેવાનું। પછી શું કરવાનું કે તમારે એડવાન્સ સેટિંગની અંદર કોઈ ઝાઝું નહીં કરવાનું તો ચાલશે। આ બધું ચાલુ જ રહેવા દેવાનું 3 આને ચાલુ નહીં કરવાનું, કેમ કે આ કોઈ તમે પ્રમોશન કરતા હોય ને, કોઈ મોટી ફેક્ટરી છે અથવા કોઈ તમને પ્રમોશન કરવા તમારી ચેનલ ઉપર કરાવવા માગતા હોય તો આને દબાવી અને ચાલુ કરી દેવાનું। અથવા કોઈ તમારી ચેનલ ઉપર 5-10 રૂપિયા 50 રૂપિયા નાખે તો ચાલુ કરી દેવાનું। હું તો કહું છું ના ચાલુ કરો, એમાં મજા। પછી શું કરવાનું, તમારે અહીંયા થંબનેલ પણ નાખવાની આવે। અહીંયાથી જે પ્લસની આઇકન ઉપરથી નાખો તો ચાલે। એના માટે તમારે થંબનેલ બનાવી દેવાની ફ્રી ફાયરની। પછી નેક્સ્ટ કરી દેવાનું, જો મેં કર્યું એવી રીતે નેક્સ્ટ કરી અને ગો ઇટ કરી દેવાનું। પછી સ્ટાર્ટ નાવ ત્યાં આગળ દબાવી દેવાનું। પછી શું થશે, જો આવી રીતે ખુલશે, એની ઉપર જો મારો ફેસ આવી રહ્યો ને એવી રીતે ફેસ આવશે। આવી ગયો ને ફેસ, એવી રીતે ફેસ આવશે। જો હું નજીકથી તમને બતાવું, આવી રીતે ફેસ ખુલશે। પછી તમારે શું કરવાનું, તમારી ગેમ ખોલી દેવાની। જે ગેમ તમે કોઈ બી ગેમ રમતા હોય એવી રીતે અહીંયા ગેમ ખોલી દેવાની। જો મેં ખોલી દીધી ગેમ।
જુઓ પછી આવી રીતે ગેમ ખુલશે. આ બધા ઓપ્શન છે. વિડીયો ચાલુ રાખો તો એ માટે ચાલુ છે, આ બોલવા માટેનું ચાલુ છે, આ બંધ કરવા માટેનું ચાલુ છે, અને આ સેટિંગ છે. પછી તમારે શું કરવાનું, ગો લાઈવ ઉપર ચાલી જવાનું. આ ગો લાઈવ ઉપર જો હું વિડીયોની અંદર કરી રહ્યો છું એવી જ રીતે તમારે પણ કરવાનું. જો ગો લાઈવ ઉપર ચાલી ગયો પછી આવી રીતે ખુલશે, લખેલું આવ્યું ગોઈંગ ટુ લાઈવ. જો લાઈવ સ્ટ્રીમ ચાલુ થઈ ગઈ. પછી તમારે તમારી ગેમ ચાલુ કરી દેવાની આવી રીતે. પછી આને તમારે ના જોવું હોય તો ઉપર કરી દેવાનું આવી રીતે. પછી તમારે ગેમ સ્ટાર્ટ કરી દેવાની આવી રીતે. કોઈ પણ ગેમ હોય એવી રીતે તમે ચાલુ કરી શકો. ગેમ ચાલુ કર્યા પછી લાઈવ સ્ટ્રીમ બંધ કેવી રીતે કરવું એ પણ હું તમને બતાવી દઉં. ઉપરથી નીચે લીટી ખેંચી દેવાની આવી રીતે. પછી લાઈવ સ્ટ્રીમ પર દબાવી દેવાનું, દબાવી અને ઓકે કરી દેવાનું. જો વિડીયોની અંદર બતાવી રહ્યા છે એવી રીતે ઓકે કરી દેવાનું. પછી અહીં તમારો ફેસ આવી જશે ને 2 કામ થઈ જશે. ઓકે કરો એટલે લાઈવ તમારું સેટ થઈ જશે ગેલેરીની અંદર. બસ થઈ ગયું. બસ આટલું જ કામ કરવાનું તમારે રહેશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા ને આવા નવા વિડીયો તમને મળતા રહે છે. જય હિન્દ દોસ્તો.